આમોદ કાલિકા માતાજીના મંદિરે નાના બાળકોની છુકછુક ગાડીથી ગરબાનો પ્રારંભ કરાયો। આમોદમાં શક્તિ અને ભક્તિના ઉપાસનાનું પર્વ એવા નવરાત્રિના પર્વને અનુલક્ષી આમોદના કાલિકા માતા મંદિરે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કાલિકા માતાજીની છબી પાસે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. કરમટિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાલિકા માતાજીની ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત મહાનુભાવોએ આરતી કરી હતી। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં યુવાનોએ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। નાના બાળકોની છુકછુક ગાડી રમાડી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ફટાકડાની આતશબાજી સાથે નવરાત્રિ પર્વનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।